નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સમાજનો 9મો પાઠ જોવાનો છે. 9મો પાઠ વન અને વન્યજીવ સંસાધન. એની પહેલા આપણે જોતા પહેલા જોઈએ તો આ વિડીયો જો તમને પસંદ આવે તો લાઈક કરજો. જો ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો તમે સબસ્ક્રાઇબ કરી લેજો અને તમારા મિત્રો સાથે એને શેર પણ કરજો. તો ચાલો જોઈએ વન અને વન્યજીવ સંસાધન. માનવનું અસ્તિત્વ, પ્રગતિ અને વિકાસ સંસાધનોને આભારી છે. આગળના પાઠમાં પણ આપણે આ વાત કરેલી. માણસનું અસ્તિત્વ સંસાધનને કારણે. જો સંસાધન નહીં હોય તો આપણે ટકી શકશું નહીં. જમીન, પાણી, હવા સંસાધન છે, ખનિજો. આપણી પ્રગતિ પણ એમને કારણે થયેલી છે અને વિકાસ પણ એને કારણે જ છે. આદિકાળથી કુદરત પાસેથી વિભિન્ન ચીજો મેળવીને આપણે આપણી જરૂરિયાતોની પૂર્તિ કરતા આવ્યા છીએ. આદિકાળ એટલે કે પુરાણા સમયથી, જૂના સમયથી કુદરત એટલે કે નેચર પાસેથી વિભિન્ન ચીજો, જુદી જુદી ચીજ વસ્તુઓ મેળવી અને આપણી જરૂરિયાતોની પૂર્તિ કરી. આપણે લાકડું જંગલમાંથી મેળવેલું છે, પાણીનો આપણે ઉપયોગ કર્યો, જમીનમાં ખનિજો ખોદીને એનો ઉપયોગ કર્યો. તો આપણી જે જરૂરિયાતો હતી, જરૂરિયાતો પૂરી કરવા માટે આપણે કુદરત પાસેથી જુદી જુદી ચીજ વસ્તુઓ લીધેલી છે. જેમાં જંગલો અતિ મહત્વનું સંસાધન લેખાય છે, કારણ કે જંગલ આપણને ઘણું બધી વસ્તુ પૂરી પાડે છે, માટે અતિ મહત્વનું સંસાધન છે. જંગલોનો સામાન્ય અર્થ વૃક્ષો, ઝાંખરા કે ઘાસનો સમુચ્ચય. સમુચ્ચય એટલે સમૂહ. જંગલ કોને કહેવાય? તો કે વૃક્ષો હોય, જાડી ઝાંખરા, જેને આપણે કહીએ જાડી ઝાંખરા એટલે કોઈ કાંટાળી નાની નાની વનસ્પતિ હોય, કોઈ એકદમ આમ ગીચ હોય, તો એ બધું, અને ઘાસ. તો વૃક્ષો, ઝાંખરા, ઘાસ આ બધાનો સમૂહ એટલે જંગલ. કુદરતી વનસ્પતિમાં એ જ વનસ્પતિને સમાવી શકાય જેનો ઉછેર માનવની સહાય વિના કુદરતી રીતે થયો હોય. બરાબર જોજો, કુદરતી વનસ્પતિ કોને કહેવાય? તો જે વનસ્પતિનો ઉછેર એટલે કે જે વનસ્પતિ પોતાની મેળે ઉગેલી હોય, પોતાની મેળે વિકસિત થઈ હોય, જેમાં માણસની કોઈ જરૂરિયાત ન હોય, માણસ એને કોઈ સહાય ન કરી હોય, કોઈ મદદ ન કરી હોય, તો એને કુદરતી વનસ્પતિ કહેવાય. એટલે કે આપણે કહીએ ને તો માણસનો એમાં કોઈ ફાળો કે રોલ ન હોય. જે વનસ્પતિના ઉગવામાં, વિકસિત થવામાં માણસનો કોઈ ફાળો કે રોલ ન હોય તો એને કુદરતી વનસ્પતિ કહેવાય. તેને અક્ષત વનસ્પતિ કહે છે. અક્ષત એટલે વર્જિન, મતલબ કે એમાં કોઈ જાતની છેડછાડ થયા વગરની, મતલબ કોઈએ કાપી ન હોય, કોઈ એને નુકસાન ન પહોંચાડ્યું હોય તો અક્ષત કહેવાય. એટલે કે આખી જેવી રીતે એ ઉત્પન્ન થયેલી છે એવી ને એવી જ હોય તો એને અક્ષત વનસ્પતિ કહેવાય. ભારતમાં આ પ્રકારની વનસ્પતિ હવે માત્ર હિમાલય, સુંદરવન અને થરના રણના દુર્ગમ વિસ્તારોમાં જ જોવા મળે છે. હવે પહેલી વાત એ કે આ પ્રકારની વનસ્પતિ અહીંયા જ કેમ જોવા મળે? કારણ કે જ્યાં હજુ માણસ પહોંચી શક્યો નથી અથવા માણસનો જ્યાં વસવાટ નથી ત્યાં કુદરતી વનસ્પતિ એમને એમ જ છે, એટલે કે અક્ષત છે, એને કોઈ જાતની નુકસાની પહોંચેલી નથી. એવા વિસ્તારો કેટલા? તો કે હિમાલય, સુંદરવન પશ્ચિમ બંગાળ પાસે, અને થરનું જે રણ છે એટલે કે રાજસ્થાનનું જે રણ છે એ થર. તો એના દુર્ગમ, જ્યાં પહોંચવું મુશ્કેલ હોય, માણસ જઈ શકતો નથી, એવી જગ્યાએ હજુ આવા પ્રકારના જંગલો કે આવા પ્રકારની વનસ્પતિઓ છે. જંગલોનું વર્ગીકરણ. આ વર્ગીકરણ જુદી જુદી દ્રષ્ટિએ કરવામાં આવે છે. એમાં આપણે પાર્ટ પાડેલા છે, એ આગળ જોશું. આબોહવાને આધારે જંગલોના પ્રકારો તમે ધોરણ 9માં શીખી ગયા છો. આપણે આબોહવાને આધારે જોયા હતા જંગલોના પ્રકાર. એમાં આપણે જોયું હતું શીત કટિબંધીય, ઉષ્ણ કટિબંધીય, સમશીતોષ્ણ કટિબંધીય, રણમાં ઉગતી વનસ્પતિઓ. તો એ આબોહવા અનુસાર હતું, એ આપણે ધોરણ 9માં શીખી ગયા. અહીં આપણે વહીવટી તથા માલિકી અને વ્યવસ્થાપનની દ્રષ્ટિએ પડતા જંગલોના 3 પ્રકારો જાણીશું. એક તો એનો વહીવટ કોણ કરે છે, એની માલિકી કોની છે અને વ્યવસ્થાપન કેવી રીતે થાય છે, એ દ્રષ્ટિએ આપણે અહીંયા જંગલોના પ્રકાર જાણીશું. એમાં વહીવટી દ્રષ્ટિએ જંગલોના પ્રકાર, એમાં પહેલો પ્રકાર છે
અનામત જંગલ, જેને રિઝર્વ ફોરેસ્ટ કહેવાય છે. આપણે અનામત રિઝર્વ રાખેલું છે. આ પ્રકારના જંગલો સીધા સરકારી તંત્રના નિયંત્રણમાં હોય, એટલે કે સરકારના કંટ્રોલમાં હોય, એની દેખરેખ સરકાર રાખતી હોય. એમાં લાકડા કાપવા કે વીણવા તથા પશુ ચરાણ માટે પ્રવેશ કરવાની મનાઈ હોય છે. એમાં તમને લાકડા કાપવા જવા દેતા નથી, લાકડા વીણવા પણ ન જવા દે, અને ઢોર કે પશુ કે જાનવરોને ચરવા માટેની પણ મનાઈ હોય છે. એટલે અનામત છે. અનામત એટલે રિઝર્વડ, મતલબ કે બાકીના જંગલોમાંથી જ્યારે આપણે બધી વસ્તુઓ મળી રહેશે અને જરૂરિયાત પડશે તો આવા અનામત જંગલ છે એમાંથી તમે એ વસ્તુ મેળવી શકે. એટલે સરકારે એને રિઝર્વ રાખેલા છે, અનામત રાખેલા છે, જ્યારે જરૂર પડે ત્યારે એનો ઉપયોગ કરી શકાય. બીજું છે સંરક્ષિત જંગલ, જેને કહેવાય છે પ્રોટેક્ટેડ ફોરેસ્ટ. આ પ્રકારના જંગલોની દેખભાળ સરકારી તંત્ર દ્વારા કરાય છે. આ પણ સરકારી કંટ્રોલમાં જ છે, સરકાર જ એનું ધ્યાન રાખે છે. વૃક્ષોને હાનિ પહોંચાડ્યા સિવાય લાકડા વીણવાની અને પશુ ચરાણની સ્થાનિક લોકોને છૂટ હોય છે. આવામાં ત્યાં તમને તમારે વૃક્ષોના ડાળી ડાળખા કાપવાની મનાઈ છે, પણ નીચે પડેલા હોય, સુકાઈ ગયેલા કોઈ હોય અને તૂટી પડ્યા હોય તો એવા લાકડા વીણવાની છૂટ આપે. કોઈ જાતની વનસ્પતિને નુકસાન કર્યા વગર ત્યાં તમને જનાવરો કે પશુઓને ચરાવવાની છૂટ આપે છે. તો એ સંરક્ષિત જંગલ છે, પ્રોટેક્ટેડ. પહેલા અનામત, બીજા સંરક્ષિત, ત્યાં આટલી છૂટ હોય છે. ત્રીજું છે અવર્ગીકૃત જંગલ, અનક્લાસિફાઈડ ફોરેસ્ટ. આ પ્રકારના જંગલોનું વર્ગીકરણ હજુ સુધી થયું નથી, એટલે કે એને કયા વિભાગમાં મૂકવું એ હજી નક્કી નથી થયું, એટલે એ એમનેમ રાખવામાં આવ્યું છે. એમાં કોઈ વર્ગીકરણ જ કરેલ નથી. અહીં વૃક્ષોના કાપવા તથા પશુ ચરાણ ઉપર કોઈ પ્રતિબંધ નથી, એટલે કે તમે ત્યાં વૃક્ષોને કાપી પણ શકો છો અને પશુઓને ચરાવી પણ શકો છો. ત્યાં કોઈ કંટ્રોલ કે એવું નથી, કારણ કે એ જંગલને કયા વિભાગમાં મૂકવા એ હજી નક્કી નથી થયું. એટલે બાકીનું અવર્ગીકૃત જંગલ છે, જેનું વર્ગીકરણ કરેલું નથી. માલિકી, વહીવટ અને વ્યવસ્થાપન દ્રષ્ટિએ જંગલોના પ્રકાર. તો ભારતના જંગલોને માલિકી, વહીવટી અને વ્યવસ્થાપન દ્રષ્ટિએ નીચે મુજબ 3 ભાગમાં વહેંચવામાં આવે છે. અહીંયા કોની માલિકી છે, કોણ વહીવટ કરે છે, વ્યવસ્થાપન કોણ કરે છે, એનું મેનેજમેન્ટ કોણ કરે છે. તો રાજ્ય માલિકીનું જંગલ, જેને સ્ટેટ ફોરેસ્ટ કહેવાય. આ પ્રકારના જંગલો પર નિયંત્રણ રાજ્ય કે કેન્દ્ર સરકારનું હોય છે. કાં રાજ્યની માલિકીના હોય, કાં કેન્દ્ર સરકાર, એટલે કે દેશની જે આપણી સરકાર છે, મુખ્ય સરકાર છે, એના કંટ્રોલમાં આવેલા હોય. દેશના મોટાભાગના જંગલ વિસ્તારો આ પ્રકારમાં આવે, કારણ કે મોટાભાગના જંગલ કાં રાજ્યની માલિકીના હોય, કાં કેન્દ્ર સરકારની માલિકીમાં આવે. એટલે દેશના મોટાભાગના જંગલ છે એ આ પ્રકારના છે. તો આ માલિકીની દ્રષ્ટિએ છે કે એનું વહીવટ કોણ કરે છે, એ કોના કંટ્રોલમાં છે. બીજું આવે સામુદાયિક વન, જેને કોમ્યુનલ ફોરેસ્ટ કહેવાય. આ પ્રકારના જંગલો પર સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ. હવે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થા કોને કહેવાય? તો એમાં ગ્રામ પંચાયત, નગરપાલિકા, મહાનગરપાલિકા, જિલ્લા પંચાયત, આનું નિયંત્રણ હોય છે. અમુક જંગલ એવા છે કે જે એક ગામના જ પોતાના હોય, જેનો વહીવટ છે ગ્રામ પંચાયત કરતી હોય. કોઈ નાનું નગર હોય તાલુકા લેવલનું, તો ત્યાં નગરપાલિકા હોય તો એ એનો વહીવટ કરતી હોય. મોટું શહેર હોય અને ત્યાં જંગલ આવેલું હોય તો એ મહાનગરપાલિકા એનો વહીવટ કરે. અને જિલ્લાની અંદર આવેલું હોય ને જિલ્લા પંચાયત પણ એનું નિયંત્રણ કરતી હોય છે, એનું વ્યવસ્થાપન કરતી હોય છે. ત્રીજું છે ખાનગી જંગલ, પ્રાઇવેટ ફોરેસ્ટ. આ પ્રકારનું જંગલ વ્યક્તિગત માલિકીનું હોય છે, પર્સનલ માલિકી, એક વ્યક્તિની માલિકી હોય. ઓડિશા, મેઘાલય, પંજાબ અને હિમાચલ પ્રદેશમાં આ પ્રકારના જંગલો વિશેષ જોવા મળે છે. ખાસ કરીને અમુક ઉદ્યોગપતિઓ કે જે પોતાની ઉદ્યોગો માટેની કાચી પેદાશ છે એ એમાંથી મેળવતા હોય છે. ઘણી બધી જમીન એની પાસે હોય અને આવો જંગલ વિસ્તાર એમાં આવેલો હોય, એમાંથી એ પોતાનો કાચો માલ મેળવે છે. માટે એ પ્રાઇવેટ જંગલો હોય છે અને એનું વહીવટ કે વ્યવસ્થાપન એ પોતે કરે છે.
જો કે આ પ્રકારના ઘણા ખરા જંગલો ક્ષત વિક્ષત અવસ્થામાં તો કેટલાક ઉજ્જડ અવસ્થામાં આવી ગયા છે. હવે ક્ષત વિક્ષત એટલે તૂટેલા ફૂટેલા થઈ ગયા છે. હવે કેટલાક તો ઉજ્જડ થઈ ગયા, એટલે કે મોટા ભાગના ઝાડવા કે વૃક્ષો નાશ પામ્યા છે, એના અમુક અંશો જ બાકી રહ્યા છે, બાકી હવે કંઈ નથી. કારણ કે વ્યક્તિગત માલિકીની દેખરેખ એટલી વ્યવસ્થિત ન થતી હોય અથવા તો એનો ઉપયોગ ઉદ્યોગમાં કરી નાખતા હોય તો પછી એ આવી રીતે ઉજ્જડ બની જાય છે. હવે છે નિર્વનીકરણ, જંગલ વિનાશ. નિર્વનીકરણ, વનીકરણનો વિરુદ્ધાર્થી શબ્દ છે નિર્વનીકરણ. વનીકરણ કરવું એટલે સામાન્ય રીતે આપણે વૃક્ષો વાવવા, મોટા પાયે વૃક્ષો વાવવામાં આવે તો એને વનીકરણ કહેવાય. એનાથી ઉલટું જો મોટા પાયે વૃક્ષોને કાપવામાં આવે તો એને નિર્વનીકરણ કહેવાય, એટલે કે જંગલ વિનાશ કહેવાય છે. નિર્વનીકરણ એટલે જંગલોનું નષ્ટ થવું, જંગલો નાશ પામવા. અત્યંત ઊંચા દરે થતું નિર્વનીકરણ આપણા દેશની નહીં પણ સમગ્ર વિશ્વની મુખ્ય સમસ્યા પૈકીની એક છે. આખા વિશ્વમાં આ સમસ્યા છે કે અત્યંત ઊંચા દરે એટલે કે વધુ ને વધુ વૃક્ષો કપાતા જાય છે, પૃથ્વી ઉપરથી વૃક્ષોનું પ્રમાણ ઘટતું જાય છે. આ માત્ર આપણા દેશની જ સમસ્યા નથી પણ આખા વિશ્વની સમસ્યા પૈકીની એક છે. વૈશ્વિક સમસ્યા કહેવાય છે. ઘણી બધી વૈશ્વિક સમસ્યા છે પણ એમાંની એક વૈશ્વિક સમસ્યા આ પણ છે, એટલે કે વધુ મોટા પાયા પર વૃક્ષો કપાવા. માનવીની વિકાસ યાત્રાનું પરિણામ તેને ગણી શકાય. તો આ વૃક્ષો કપાવાનું એટલે કે નિર્વનીકરણ થવાનું કારણ શું? તો માનવીની વિકાસ યાત્રા. કારણ કે માણસે જે વિકાસ કર્યો છે એનું આ પરિણામ છે. કારણ કે તમે વિકાસ કરવા માટે કુદરતી વસ્તુઓનો ઉપયોગ કરો જ છો અને એનાથી કુદરતી વસ્તુઓ દિવસે ને દિવસે નાશ પામતી જાય છે. આપણે વિકાસ કરવા માટે લાકડાનો પણ પુષ્કળ ઉપયોગ કર્યો છે. એ ઉપરાંત આપણે જંગલની જે પેદાશ હોય, જંગલમાંથી જે વસ્તુઓ મળતી હોય એનો પણ ઉદ્યોગોમાં ઉપયોગ કર્યો છે, જેને કારણે આ એક એવો સમય આવ્યો કે અત્યારે વૃક્ષોનું પ્રમાણ ઘટી રહ્યું છે. તો આ વિકાસનું કારણ છે. આપણે જે વિકાસ કર્યું એનું પરિણામ છે, કારણ નહીં પણ પરિણામ છે. જો કે કુદરતી રીતે પણ વૃક્ષો નાશ પામે છે પણ તે માનવીના હસ્તક્ષેપથી થતા વિનાશની તુલનામાં ન ગણ્ય છે. કુદરતી રીતે આપણે ખબર છે દાવાનળ, જંગલમાં ક્યારેક આગ લાગી નીકળે ત્યારે પણ વૃક્ષો નાશ પામે છે કુદરતી રીતે. ભૂકંપ કે એને કારણે પણ, વધારે વરસાદને કારણે પણ ઘણીવાર જમીન ધોવાણ થઈ જાય, જેને ભૂસ્ખલન કહેવાય, એને કારણે પણ નાશ પામે છે. પણ માનવીના હસ્તક્ષેપ, હસ્તક્ષેપ એટલે દખલગીરી, માણસની દખલગીરીથી જે વિનાશ થાય છે એટલો કુદરતી રીતે વિનાશ થતો નથી. એટલે કે આપણે જે વિનાશ કરેલો છે એટલો વિનાશ કુદરતને કે કુદરતી પરિબળોને કારણે નથી થતો. મોટે ભાગે વિનાશ કરવા વાળો જો કોઈ વ્યક્તિ હોય તો એ માનવી છે, અથવા કોઈ પરિબળ હોય તો એ માનવી છે. વ્યક્તિ કરતા પરિબળ, કુદરતી કરતા કૃત્રિમ પરિબળો વધારે ભાગ ભજવે છે. હવે નિર્વનીકરણની અસરો, જંગલ કપાવાથી શું અસરો થઈ? દિવસે દિવસે વૃક્ષો ઓછા થતા જાય છે તો શું થાય છે? તો નિર્વનીકરણ અસરો વ્યાપક રીતે અનુભવાય છે. વ્યાપક એટલે લગભગ મોટા ભાગે બધી જગ્યાએ અનુભવી શકાય છે. વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડની માત્રા વધે છે. પહેલું કે કારણ કે વૃક્ષો કપાશે તો કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ વધશે. શા માટે એ જોઈએ. તો તમને બધાને આ વસ્તુનો ખ્યાલ તો છે જ કે વનસ્પતિ દિવસના પ્રકાશ સંશ્લેષણ કરે અને જ્યારે એ પ્રકાશ સંશ્લેષણ કરે ત્યારે વાતાવરણમાંથી કાર્બન ડાયોક્સાઇડનું શોષણ કરી લે છે અને પોતાનો ખોરાક બનાવે છે. પણ જો વનસ્પતિનું પ્રમાણ ઘટશે તો પ્રકાશ સંશ્લેષણ ઓછું થશે, માટે કાર્બન ડાયોક્સાઇડનું શોષણ પણ ઓછું થશે અને કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ વધશે. કારણ કે વૃક્ષો કાર્બન ડાયોક્સાઇડની માત્રા ઘટાડનાર કુદરતી એક તત્વ અથવા તો પરિબળ છે. જો વૃક્ષો જ નહીં હોય તો કાર્બન ડાયોક્સાઇડનું શોષણ અટકી જશે, જેને કારણે કાર્બન ડાયોક્સાઇડની માત્રા વધે છે.
બીજું છે હરિતગૃહ પ્રભાવની અસરો વધારે ઘેરી બનશે, એટલે કે ગ્રીન હાઉસ ઇફેક્ટ. હવે ગ્રીન હાઉસ ઇફેક્ટ હોવી જોઈએ. ગ્રીન હાઉસ ઇફેક્ટ શું હતી કે ખરેખર પૃથ્વી પર પાણી છે એ પ્રવાહી સ્વરૂપે રહે એટલું તાપમાન મળે એ જરૂરી હતું. પણ જો એ તાપમાનમાં વધારો થાય તો એ આપણા માટે નુકસાનકારક હતું. એટલે કે હાલની સ્થિતિ મુજબ, જેને આપણે ગ્લોબલ વોર્મિંગ કહીએ છીએ, એને કારણે ગરમી વધે છે. હવે ગરમી વધવા માટે પણ કાર્બન ડાયોક્સાઇડ જવાબદાર છે, કારણ કે કાર્બન ડાયોક્સાઇડ ગરમીનું શોષણ કરે છે. માટે ગરમી વધશે તો જે આપણા પૃથ્વી પર ધ્રુવો ઉપર હોય અથવા અન્ય કોઈ જગ્યાએ જ્યાં બરફ જામેલો છે એ પીગળશે, જેને કારણે જામેલો બરફ પીગળીને પ્રવાહી એટલે કે પાણી બનશે. આ પાણી સમુદ્રમાં જશે, સમુદ્રની સપાટી ઊંચી આવશે, જેને કારણે જે શહેરો કે નગરો કે ગામ સમુદ્રના કિનારે આવેલા છે એ ડૂબી જવાની શક્યતા રહેલી છે. અને આમને આમ જો તાપમાન વધતું રહેશે તો આપણા માટે પણ નુકસાનકારક છે, આપણું જીવવું પણ અસહ્ય બની જશે. તો એનો બીજો ગેરફાયદો છે કે બીજી અસર છે, વૃક્ષોનું આચ્છાદન દૂર થતા માટીના ધોવાણથી ખેતી ફળદ્રુપતાની સમસ્યા વધે છે. આચ્છાદન એટલે એના ઉપર રહેલું પડ, એનું કવર, એનું ઢાંકણ. ટૂંકમાં છવાયેલા જે વૃક્ષો છે, આચ્છાદન એટલે એને પડ કહેવાય, સ્તર કહેવાય, લેયર. આ વૃક્ષોનું લેયર પૃથ્વી ઉપરથી ઓછું થઈ જશે, એનું પડ ઓછું થઈ જશે તો માટીના ધોવાણથી ખેતી ફળદ્રુપતાની સમસ્યા વધશે. કારણ કે માટી ધોવાઈ જશે એટલે એ બિન ફળદ્રુપ થઈ જશે. એ માટીમાં ઉપર રહેલા પોષક તત્વો ધોવાઈને દૂર થઈ જશે. માટે આપણે ખબર છે કે વૃક્ષોના મૂળ જમીનને જકડી અથવા તો પકડી રાખે છે, જેથી ધોવાણ ઓછું થાય. હવે વૃક્ષો જ નહીં રહે તો માટી ધોવાઈ જશે, એટલે કે ફળદ્રુપતા ખેતીની ઘટતી જશે. દ્વીપકલ્પીય ભારતના જંગલોમાં મોટા પાયા પર થયેલ વનીકરણના કારણે જંગલ વિસ્તાર ઘટ્યો છે. દ્વીપકલ્પીય ભારત એટલે કે આપણો દક્ષિણ ભાગ ભારતનો, જેની 3 બાજુ દરિયો હોય એને દ્વીપકલ્પ કહેવાય. તો આપણા દક્ષિણ ભારતની અંદર 3 બાજુએ દરિયો છે. અરબ સાગર પશ્ચિમ બાજુએ છે, એની નીચે એટલે કે દક્ષિણ બાજુએ હિન્દ મહાસાગર છે અને પૂર્વ બાજુએ બંગાળાની ખાડી છે. તો આ દક્ષિણ ભારતની અંદર જંગલોમાં મોટા પાયા ઉપર નિર્વનીકરણ થયું, એટલે કે જંગલો કાપવામાં આવ્યા, જંગલોનો નાશ થયેલો છે. એટલે જંગલ વિસ્તાર જેટલો પહેલા હતો એના કરતાં હવે ઘટતો જાય છે. વળી અનેક સજીવોએ પોતાના કુદરતી આવાસો ગુમાવ્યા. આ પણ એક સમસ્યા છે, કારણ કે જે પશુ પક્ષી કે જાનવરો જંગલોની અંદર રહેતા હતા, જંગલો ઓછા થયા, જેને કારણે એનું જે રહેઠાણ હતું, એનો જે વસવાટ હતો, એનો જે આવાસ હતો, એ આવાસ એને ગુમાવી દીધો, કારણ કે એને રહેવાની જગ્યા ન મળી. હવે તેના પરિણામે વન્યજીવો ખોરાક અને પાણીની શોધમાં માનવ વસવાટના ક્ષેત્રો તરફ આવી ચડે છે, કારણ કે એને પછી જંગલ ઓછું થઈ ગયું, જેથી એને મળતો ખોરાક ઓછો થઈ ગયો, એને પાણીના પ્રોબ્લેમ થયા. એટલે જે જગ્યાએ માણસો રહેતા હોય એ તરફ આવે છે અને ત્યાં એ પોતાનો ખોરાક કે પાણી શોધે છે. અને જ્યારે એ આપણા વસવાટ તરફ આવે છે ત્યારે આપણી સાથે ઘર્ષણ થાય છે. એની લીધે ઘણી વખત આવા પશુઓનું મૃત્યુ પણ થઈ શકે છે. માંસાહારી વન્યજીવો દ્વારા જંગલની નજીકના ક્ષેત્રોમાં વસતા પશુપાલકોના પાલતુ પશુઓના મારણના બનાવો વધી રહ્યા છે, કારણ કે જંગલની અંદર રહેલું ગામ અથવા કોઈ પશુપાલકોના નેસડા હોય એના તરફ, નેસ એટલે નાનકડો વસવાટ હોય, એના તરફ આવી ચડે તો એના જે પાલતુ પ્રાણીઓ હોય, ગાય, ભેંસ, બળદ, એનું મારણ કરે, એટલે કે એને મારી નાખે છે અને ખાઈ જાય છે. એના બનાવો પણ વધી રહ્યા છે, કારણ કે જંગલ નહીં રહે તો ફરજિયાત એ આવવાના જ છે, કારણ કે એના પાસે બીજો કોઈ વિકલ્પ કે ઓપ્શન નથી. મનુષ્યની જેવું નથી કે આપણે એક નહીં તો બીજો ઓપ્શન ગોતીએ, એને ગોતેલો જ છે બીજો ઓપ્શન, એટલે એ ગામ છે. એનો ખરેખર પહેલો ઓપ્શન હતો એ જંગલ હતું, જંગલ નહીં રહે એટલે બીજો ઓપ્શન એના માટે નજીકનું ગામ કે નજીકનો કોઈ વિસ્તાર છે, એટલે ત્યાં આવી ચડશે. હવે વન સંરક્ષણ અંગેના ઉપાયો.
સંરક્ષણ કરવું એટલે જાળવી રાખવું. જંગલને જાળવી રાખવા માટે આપણે શું કરવું જોઈએ, એના શું ઉપાયો કરવા જોઈએ એ આપણે વાત કરી લઈએ. તો લાકડાના વિકલ્પે વાપરી શકાય તેવી સામગ્રી માટે સંશોધનો હાથ ધરવા. જે જગ્યાએ લાકડાનો ઉપયોગ થાય છે એ લાકડાને બદલે બીજું શું વાપરી શકાય એનું સંશોધન કરવું જોઈએ. જોકે હવે ઘણી બધી જગ્યાએ જ્યાં લાકડું વપરાતું હતું, જેમ કે બારી દરવાજા, ત્યાં મોટે ભાગે ધાતુઓ, ખાસ કરીને એલ્યુમિનિયમ અને કાચનો પણ ઉપયોગ થવા માંડ્યો. એ ઉપરાંત અત્યારે ફાઈબર કે પ્લાસ્ટિકનો પણ ઉપયોગ થવા માંડ્યો છે. તો જ્યાં લાકડું વપરાતું હોય એવી જગ્યાએ એનો કોઈ વિકલ્પ કે ઓપ્શન ગોતવો જોઈએ આપણે, કે જ્યાં એ વસ્તુ આપણે વાપરી શકીએ. તો એમાં ઘણો ફરક તો આવેલો છે. આપણે બારી બારણાના બાર શાંખ જે બનાવતા એ ઘણી જગ્યાએ હવે સિમેન્ટના પણ આવવા માંડ્યા છે. એટલે લાકડાનો ઉપયોગ ઘટેલો તો છે જ. તેથી લાકડાનો વપરાશ ઘટતા વનો બચશે. કારણ કે લાકડું આપણે જંગલો શા માટે કાપીએ છીએ, તો કે લાકડું મેળવવા માટે. પણ જો તમારે લાકડાની જરૂરિયાત જ નહીં રહે, એનો વિકલ્પ તમને મળી જશે, તો તમારે લાકડા કાપવાની કોઈ જરૂર રહેશે નહીં. એને કારણે વનો કે જંગલ છે એ બચશે. જ્યાં જરૂરિયાત કે વિકાસ માટે નિર્માણ કાર્ય કરતા જે વૃક્ષો અનિવાર્યપણે કાપવા પડે તેની જગ્યાએ નવા એ જ પ્રજાતિના વૃક્ષો વાવવા જોઈએ. બરાબર જોજો, ઘણી વખત જરૂરિયાત હોય કે વિકાસ માટે નિર્માણ કાર્ય કરતા જે વૃક્ષો અનિવાર્યપણે કાપવા પડે, એટલે કે ઘણી વખત આપણે બંધ કે ડેમ બનાવવાનો હોય તો એને કારણે કાપવા પડતા હોય, રેલવે લાઇન પસાર કરવાની હોય, રસ્તો બનાવવાનો હોય, તો આવા કોઈને કોઈ પ્રોજેક્ટ માટે આપણે જરૂરિયાત હોય, વિકાસ કરવો હોય, તો એના માટે અનિવાર્ય એટલે ફરજિયાત હોય, નિવારી ન શકાય તેવું, એટલે કે વૃક્ષો કાપવા જ પડે એમ હોય તો કાપી નાખો એનો વાંધો નથી, પણ એની જગ્યાએ નવા એ જ પ્રજાતિના એના જેવા જ વૃક્ષો વાવવા જોઈએ. અપરિપક્વ વૃક્ષોના કાપવા પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવો જોઈએ. એટલે કે જે પુખ્ત વૃક્ષ નથી થયું, એટલે કે જે વૃક્ષ પરિપક્વ નથી, જે મોટું નથી થયું હજી, એવા વૃક્ષને કાપવા પર પૂરેપૂરો સંપૂર્ણ પ્રતિબંધ એટલે કે મનાઈ હોવી જોઈએ. અપરિપક્વ વૃક્ષોને કાપવા ન જોઈએ. અને બીજી વાત કે કદાચ વૃક્ષોને કાપવાની જરૂર પડે તો પણ મોટે ભાગે એના ડાળીઓ કે એવા ભાગો કાપવા જોઈએ કે જેનાથી વૃક્ષ નાશ ન પામે, બાકીનો ભાગ તો વિકાસ કરતો જ રહે, જેથી આપણે આપણી જરૂરિયાત પણ પૂરી કરી શકીએ અને વૃક્ષને પણ બચાવી શકીએ. જે ઉદ્યોગો જંગલોમાંથી કાચો માલ મેળવે છે તેને ભવિષ્યની જરૂરિયાત સંદર્ભે વનીકરણ માટે ફરજ પાડવી જોઈએ. કારણ કે અમુક ઉદ્યોગો જેમ કે કાગળ ઉદ્યોગ છે, પછી રમતગમતના સાધનો બનાવવા માટે જંગલ ઉપર આધાર રાખવો પડતો હોય છે, અન્ય ઘણી બધી વસ્તુઓ પેકિંગ માટે હોય. તો જે ઉદ્યોગો જંગલોમાંથી ચાલે છે કે કાચો માલ મેળવે છે, એને અત્યારે જો એ બધો ઉપયોગ કરી લેશે તો ભવિષ્યમાં શું કરશે? તો એના માટે એને ભવિષ્યમાં પણ જરૂરિયાત મળી રહે એટલા માટે ફરજિયાત એમની પાસે જંગલ ઉગાડાવવું જોઈએ, એટલે કે વનીકરણ કરાવવું જોઈએ. એ ફરજિયાત છે, એની આપણે ફરજ પાડવી જોઈએ કે નહીં તમારે જંગલ વાવવું પડશે. કારણ કે અત્યારે તમે આ બધી વસ્તુઓ જંગલોમાંથી મેળવી જંગલોનો નાશ કરશો તો તમને પણ વસ્તુ નહીં મળે. એટલે તમારે ફરજિયાત જંગલ ઉગાડવું જોઈએ. ઇકો ટુરિઝમના વિકાસના નામે જંગલની સ્થિતિ ન જોખમાય તે માટે કડક રીતે નિયમન કરવું. ઇકો ટુરિઝમ એટલે કે પર્યાવરણીય પ્રવાસ એટલે ખાસ કરીને આવી કુદરતી જે જગ્યાઓ છે એની અંદર પ્રવાસન ઉદ્યોગ વિકસાવવા માટે જંગલની સ્થિતિ ખરાબ ન થાય એ ખાસ જોવું જરૂરી છે. કારણ કે ઘણી જગ્યાએ આવા જંગલોની અંદર રિસોર્ટ ચાલતા હોય છે, જેને કારણે ત્યાં બાંધકામ કરવામાં વૃક્ષોને કાપતા હોય છે. ત્યાં ફરવા આવનારા જે પ્રવાસીઓ હોય એ પણ કોઈને કોઈ રીતે જંગલોને નુકસાન પહોંચાડતા હોય. તો આવું ન થાય એના માટે કડક રીતે નિયમન, નિયંત્રણ, કંટ્રોલ હોવો જોઈએ. કારણ કે ઇકો ટુરિઝમ છે એનો કોઈ વાંધો નથી
કે એવા કોઈ કુદરતી સ્થળો હોય, જંગલો હોય, પહાડો હોય કે જ્યાં પ્રવાસન લક્ષી ઉદ્યોગ વિકસિત કરી શકાય એમ હોય, પણ એક આ વસ્તુનું ત્યાં ધ્યાન રાખવાનું છે કે જંગલની સ્થિતિ ન જોખમાય એ રીતે આપણે એનો વિકાસ કરવાનો છે. સ્થાનિક લોકોમાં આ અંગે વ્યાપક જનજાગૃતિ કાર્યક્રમોનું આયોજન કરવું. સ્થાનિક એટલે લોકલ લોકો, જે જંગલોની આજુબાજુના વિસ્તારમાં રહેતા હોય એવા લોકોને જનજાગૃતિ એટલે કે એને જાગૃત કરવા એવા કાર્યક્રમો આપણે યોજવા જોઈએ, એનું આયોજન કરવું જોઈએ કે ભાઈ જંગલ છે તો તમે છો, જંગલોનો વિનાશ થશે તો તમને પણ મુશ્કેલી થશે. એના માટેના વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવું જોઈએ. શાળા કોલેજોમાં શીખવાતા પાઠ્યક્રમોમાં આ અંગેની વિગતો સમાવવી અને વન સંરક્ષણની વિશેષ જરૂરિયાત સમજાવવી. હું માનું છું ત્યાં સુધી ઘણા વર્ષોથી અભ્યાસક્રમની અંદર આ મુદ્દાઓ આવરી લીધેલા છે. નાના હતા ત્યારે પર્યાવરણ નામનો વિષય આવતો, એની અંદર પણ આવા વિષયો હતા જેને ઈવીએસ કહેવાય છે, એમાં પણ આવતું હતું. મોટા થયા દરેક વર્ષે તમારે વન સંરક્ષણ કે પર્યાવરણને લગતું કોઈને કોઈ ચેપ્ટર હોય જ છે. અને શાળા કોલેજોના પાઠ્યક્રમ એટલે કે અભ્યાસક્રમની અંદર પણ આની વિગતો સમાવેલી છે. એને વન સંરક્ષણની વિશેષ જરૂરિયાત સમજાવવી જોઈએ. બધાને બધું સમજાયેલું છે જ, પણ અમલ કરવાની આળસ છે. અમલ કોઈ નથી કરતું. બાકી આપણા દેશમાં અત્યારે 80% લોકો શિક્ષિત છે એમ કહીએ તો ખોટું નથી. તો શું એ નહીં ભણેલા હોય? અથવા જે લોકો અભણ છે એને શું પર્યાવરણ એટલે કે વૃક્ષોનું મહત્વની ખબર નથી? છે જ, પણ અમલ નથી કરતા. આ ઉદ્યોગપતિઓ આ રીતે જે વૃક્ષોનો નાશ કરે છે, એમાંથી પેદાશો મેળવે છે, તો શું એમને નથી ખબર કે આ આપણા માટે કેટલા ઉપયોગી છે? બધું ખબર છે, પણ માણસ પોતાના સ્વાર્થ માટે એના ઉપર ધ્યાન આપતો નથી. છતાં પણ આપણે જોઈએ કે શાળા કોલેજોમાં આવા અભ્યાસક્રમોમાં દાખલ કરવું એટલે વિદ્યાર્થી એની સમજ મેળવે, વૃક્ષોનું જતન થાય એવા પ્રયાસ કરે. ઘાસચારો અને બળતણ માટેની જરૂરિયાત માટે સામાજિક વનીકરણ એટલે સોશિયલ ફોરેસ્ટ્રી અને કૃષિ વનીકરણ એટલે એગ્રો ફોરેસ્ટ્રીને આયોજનબદ્ધ પ્રોત્સાહક પગલાં ભરી સઘનપણે વિસ્તારવા. તમારે ઘાસચારો મેળવવો હોય કે બળતણની જરૂરિયાત હોય તો સામાજિક વનીકરણ એટલે કે એક સમૂહનું જંગલ હોય, જેમ કે ગામ કે એક સમુદાયનું જંગલ હોય, એવા સામાજિક વનીકરણ વિકસાવવા જોઈએ. અથવા કૃષિ વનીકરણ એટલે ખેતીના અમુક ભાગની અંદર વૃક્ષો અને ઘાસચારો ઉગાડવો જોઈએ, જેથી તમને ઘાસચારો મળી રહે અને બળતણ પણ મળી રહે. એટલે આપણે જે સરકારી કે રાજ્યના જે જંગલો હોય, અનામત જંગલો હોય કે સંરક્ષિત જંગલો હોય, એના ઉપર આપણે આધાર રાખવો ન પડે. એટલે કે આપણી જે જરૂરિયાત છે લાકડાની અને ઘાસચારાની, એ આપણે આપણી રીતે સામાજિક વનીકરણ અને કૃષિ વનીકરણ દ્વારા પૂરી કરી લેવી જોઈએ. એના માટે આપણે પ્રોત્સાહક પગલાં ભરવા જોઈએ, એટલે કે એને પ્રોત્સાહન આપવું જોઈએ કે કોઈ ગામ છે એ પોતાની જરૂરિયાત માટે નાનકડો જંગલ વિકસાવી શકે. કોઈ ખેડૂત છે એ ખેતરના અમુક ભાગમાં આવું નાનું જંગલ અથવા તો થોડા ઘણા વૃક્ષો ઉગાડી પોતાની જરૂરિયાત પૂરી કરી શકે. બળતણની જરૂરિયાતમાં લાકડાના વપરાશને બદલે સૌર ઉર્જા, કુદરતી વાયુ વગેરે જેવા વિકલ્પો અપનાવવા જોઈએ. આપણે વિજ્ઞાનના જે પાઠ હતો ઉર્જાના સ્ત્રોત, એની અંદર આપણે જોયું જ છે કે ભાઈ તમારે લાકડાના ઉપયોગને ઘટાડવો હોય, કારણ કે બળતણ માટે લાકડાનો ઉપયોગ કરવો એ ઘણી રીતે નુકસાનકારક છે. એક તો વૃક્ષનો નાશ થશે, પ્રદૂષણ થશે, આપણું સ્વાસ્થ્ય પણ જોખમાશે એના ધુમાડાથી. તો એને બદલે સૂર્ય ઉર્જા એટલે કે સોલાર કુકરની વાત થઈ હતી, સૌર હીટરની આપણે વાત થઈ હતી, સોલાર સેલની વાત થઈ હતી, કુદરતી વાયુ એટલે કે આપણે જે ઘરે ગેસની પાઇપલાઇન આવે તો એ પાઇપલાઇન જે જગ્યાએ પાઇપલાઇન નથી પહોંચી ત્યાં તમે આપણો જે ગેસના બાટલાઓ આવે છે બ્યુટેન વાયુના ભરેલા, એ પણ તમે યુઝ કરી શકો છો. તો આવા વિકલ્પો આપણે અપનાવવા જોઈએ. વન સંસાધનોનો કરકસરભર્યો ઉપયોગ કરવો.
વન સંસાધન એટલે કે જંગલમાંથી આપણે જે પેદાશો મળે છે, એની અંદર જે સંસાધનો છે એનો કરકસર ભર્યો ઉપયોગ કરવો. કરકસર કરવી એટલે જરૂરિયાત હોય એટલો જ ઉપયોગ કરવો, ખોટો બગાડ કરવાનો નથી. કરકસરનો મતલબ કંજુસાઈ નથી. કરકસર અને કંજુસાઈમાં આપણે આગળ પણ કીધું હતું, ઘણો ફરક છે. કંજુસાઈનો મતલબ છે જેટલું જોઈએ એટલું પણ ન ઉપયોગ કરે, તો એ કંજુસાઈ છે. કરકસરનો મતલબ છે જેટલું જોઈએ તેટલો જ ઉપયોગ કરો, તો એ કરકસર છે. એટલે ખોટો બગાડ ન કરવો જોઈએ. આપણે એને સાચવીને, એને જાળવીને ઉપયોગ કરવો જોઈએ. કીટકોથી ક્ષતિગ્રસ્ત થયેલા વૃક્ષોને દૂર કરવાથી અન્ય તંદુરસ્ત વૃક્ષોના વિકાસની પ્રક્રિયા ઝડપી બને. કારણ કે ઘણી વખત એવું બને કે અમુક વૃક્ષની અંદર કીટકો આવી ગયા હોય, એને રોગિષ્ટ બનાવી દીધું હોય, એ લાકડું ખવાઈ ગયેલું હોય, એ નાશ પામવાની તૈયારીમાં હોય. આવા વૃક્ષો જો જંગલમાં રહે તો અન્ય વૃક્ષોને પણ નુકસાન પહોંચાડે. એટલા માટે જો આવા કોઈ ક્ષતિગ્રસ્ત એટલે કે નુકસાન પામેલ વૃક્ષ હોય, કીટકોએ એને નુકસાન પહોંચાડ્યું હોય, રોગ ઉત્પન્ન કરેલો હોય, તો એવા વૃક્ષોને દૂર કરવાથી અન્ય જે બીજા તંદુરસ્ત વૃક્ષો છે એને આવી વસ્તુમાંથી પસાર થવું પડશે ને, એટલે કે એમને રોગ નહીં થાય અને એનો વિકાસ છે એ ઝડપી બનશે. દાવાનળથી જંગલોને ભારે નુકસાન થાય છે. દાવાનળ એટલે જંગલોમાં લાગતી આગ. જંગલોમાં કોઈ પણ પ્રકારે, એ કુદરતી પણ હોઈ શકે, માનવ સર્જિત પણ હોઈ શકે. કુદરતી આપણે ખબર છે કે વધુ પવનને કારણે વૃક્ષોની ડાળીઓ ઘસાઈ અને આગ લાગી શકે. કેટલી વખત માણસો સળગતી બીડી કે સિગારેટ નાખી દેતા હોય, તાપણું કરીને જંગલમાં એમને મૂકી દીધેલું હોય, પ્રવાસીઓ આવ્યા હોય, એના કારણે પણ આગ લાગી શકે છે. તો દાવાનળ આપણે ઓસ્ટ્રેલિયાનું હમણાં થોડા સમય પહેલા પણ જોયેલું કે એક સાથે કેટલા વિસ્તારમાં આગ લાગેલી, કેટલા બધા જાનવરો છે એમાં મૃત્યુ પામેલા હતા. તો દાવાનળથી જંગલોને ભારે નુકસાન થાય છે. કારણ કે એક વખત આગ લાગે પછી એને કાબૂમાં લેવી ખૂબ જ મુશ્કેલ છે. તેના શમન એટલે કે ઠારવા માટે, આગ ઓલવવા માટે, આગ બુઝાવવા માટે રાષ્ટ્રીય સ્તરે અલાયદું તંત્ર કે દળ ઊભું કરવું જોઈએ. એના માટે જંગલોમાં લાગતી આગ માટે અલગ જ તંત્ર કે દળ ઊભું કરવું જોઈએ. આ ખાસ મહત્વનું છે. આપણે જંગલોનું પ્રમાણ ઓછું છે એટલે આવી પરિસ્થિતિમાંથી આપણે વધારે પ્રમાણમાં પસાર નથી થયા. ખાસ જે જગ્યાએ ખૂબ જ વધારે જંગલો છે એને આ પરિસ્થિતિ ઘણીવાર સહન કરવી પડતી હોય છે. જંગલ ક્ષેત્રોમાં આવેલા ધાર્મિક આસ્થા કેન્દ્રો પર ભરાતા મેળા, યોજાતા ભંડારા કે પરિક્રમા સમયે પરિવહનની સુવિધા વધતા અને પ્રવાસ સુગમ થતા હજારો યાત્રિકો પહોંચે છે. તે સમયે થતો કચરાનો યોગ્ય નિકાલ ન થવાથી જંગલ દૂષિત થાય છે. હવે જંગલ ક્ષેત્રોમાં આવેલા ધાર્મિક આસ્થાના કેન્દ્ર, કોઈ મંદિર હોય, કોઈ દરગાહ હોય, જે જંગલમાં આવેલી હોય, જ્યાં આપણે વારે વારે જતા હોય, ઘણી વખત ત્યાં મેળા ભરાતા હોય, ભંડારા એટલે કે ત્યાં કોઈ માનતા કે ભોજનની વ્યવસ્થાઓ કરવામાં આવતી હોય, એક સમયે સમૂહ ભોજન જેવું હોય, ત્યાં માનતા કે ચડાવવા થતા હોય. અને પરિક્રમા આપણને ખબર છે ઘણા બધા પવિત્ર સ્થળો છે, નદીઓ છે, પર્વતો છે, એની પરિક્રમા થતી હોય. અને પહેલાં પણ થતું હતું, પણ પહેલાં પરિવહનની સુવિધા આટલી નહોતી, એટલે કે વાહન વ્યવહારની સુવિધા નહોતી આટલી, અને પ્રવાસ કરવો એટલે કે એક જગ્યાએથી બીજી જગ્યાએ જવું ખૂબ જ મુશ્કેલ હતું. પણ અત્યારે બધું સરળ થઈ ગયું છે. પ્રાઇવેટ અથવા સરકારી વાહનોની સુવિધાઓ છે, જેને કારણે હજારો યાત્રિકો આવી જગ્યાએ પહોંચે છે. આપણે નર્મદાની પરિક્રમા કરતા હોય છે, શેત્રુંજય કે પાલિતાણા, ગિરનાર, આવા પહાડોની પણ પરિક્રમા કરતા હોય છે. હજારો યાત્રિકો આવે છે. તે સમયે કચરાનો યોગ્ય નિકાલ ન થવાથી, કારણ કે હજારો લોકો આવ્યા હોય, જ્યાં ત્યાં કચરો ફેંકતા હોય છે. આપણે ઘણી વખત સાંભળેલું હોય કે આવા પરિક્રમાના સ્થળમાં પરિક્રમા પૂરી થયા પછી કચરાઓના ઢગલા, ખાસ કરીને પ્લાસ્ટિકની કોથળીઓનું પ્રમાણ ખૂબ જ વધારે હોય છે. તો આવું દૂષિત ન થાય,
કચરાનો યોગ્ય નિકાલ થાય એ પણ જોવું આપણી ફરજ છે. આપણે જ જ્યાં ત્યાં કચરો ન નાખવો જોઈએ. પશુ ચરાણ માટે અલાયદા વિસ્તારો રાખવા જોઈએ. ઢોરને ચરાવવા માટે તમારે અલગ વિસ્તાર રાખવા જોઈએ. જંગલો કરતા કોઈ એવા વિસ્તારો હોય, આપણે ગૌચરની જમીનો હતી જ કે જ્યાં ગાયોને ચરાવી શકીએ, એવી રીતે અન્ય પશુઓને ચરાવવા માટે પણ આપણે અલગથી કોઈ જમીન રાખી શકીએ કે જ્યાં માત્ર પશુઓને ચરાવવામાં આવે અને જંગલોને કોઈ નુકસાન ન પહોંચે. વૈવિધ્યસભર વન્યજીવ. હવે આપણે વન્યજીવોની વાત કરશું. જંગલમાં વસતા જીવો, જેને આપણે વન્યજીવ કહીએ છીએ. તો ભારતમાં આબોહવા અને ભૂપૃષ્ઠની દ્રષ્ટિએ ઘણી વિવિધતા જોવા મળે છે. આપણી આબોહવા પણ અલગ અલગ છે. ઠંડી, ગરમી, આપણું આબોહવા ઘણું બધું સમશીતોષ્ણ પણ છે. અને ભૂપૃષ્ઠ, ક્યાંય મેદાન છે, પર્વતો છે, રણ છે, ઘણું બધું છે. આ ભૌગોલિક વૈવિધ્યના કારણે, ભૌગોલિક એટલે ભૂગોળની દ્રષ્ટિએ, ભૂપૃષ્ઠની દ્રષ્ટિએ, એટલે કે મેદાન પર્વતોને કારણે, એની વિવિધતાને કારણે જીવજંતુ, પશુ પક્ષીઓ અને વનસ્પતિમાં વિવિધતા જોવા મળે છે. આપણે ત્યાં જાત જાતના જીવજંતુ, પશુ પક્ષી અને વનસ્પતિઓ આવેલી છે. વિશ્વમાં પશુ પક્ષીઓની લગભગ 15 લાખ જેટલી પ્રજાતિઓ છે. જુદી જુદી 15 લાખ. આ તમારે ટૂંકા પ્રશ્નો માટે યાદ રાખવાનું છે કે 15 લાખ જેટલી પ્રજાતિ છે પશુ પક્ષીઓની. તેમાંથી 81,251 જેટલી પ્રજાતિઓ ભારતમાં જોવા મળે છે, જે ખૂબ સારું કહેવાય. કારણ કે 15 લાખમાંથી આપણી પાસે 1.5 લાખ જેટલી પ્રજાતિઓ પણ છે. 81,251 એટલે 1.5 લાખની ઉપર છે જે પ્રજાતિઓ ભારતમાં જોવા મળે છે. જૈવ વિવિધતાની દ્રષ્ટિએ જોઈએ તો ભારત વિશ્વમાં 12મા સ્થાને છે. વિવિધતા એટલે જુદા જુદા. આમ તો આપણે 9માં પણ આવી ગયેલું છે કે આપણે ત્યાં જુદા જુદા પશુ પક્ષીઓ, જીવજંતુઓ જે જોવા મળે છે, એમાં આપણો નંબર વિશ્વમાં 12મા સ્થાને છે. તો એ પણ સારું કહેવાય. કારણ કે સામાન્ય રીતે આશરે આપણે 200 જેટલા દેશો અત્યારે ગણીએ તો 12મું સ્થાન ઘણું સારું કહી શકાય. હજુ પણ આમાં સારું રીતે થઈ શકે એવું છે. કારણ કે આપણે જે 33% જંગલ હોવું જોઈએ એની જગ્યાએ 23% જંગલ છે. જો આપણા બંધારણમાં લખેલા અનુસાર 33% વિસ્તારમાં જંગલ હોય તો કદાચ પ્રજાતિઓ હજુ પણ વધી શકે. ભારતમાં એશિયા, યુરોપ અને આફ્રિકાના ત્રણેય પ્રકારના વન્યજીવો જોવા મળે છે. જો ભારતમાં એશિયાના તો વન્યજીવો છે જ, યુરોપના પણ છે અને આફ્રિકાના પણ છે અમુક. એટલે કે આપણે ત્યાં દુનિયાના મોટા ભાગના જુદા જુદા વિસ્તારોમાં જોવા મળતા વન્યજીવો આવેલા છે. અહીંયા આફ્રિકાના જરખ, ચિંકારા, યુરોપીય વરુ, જંગલી બકરીઓ અને કાશ્મીરી મૃગ. જો આફ્રિકાના આટલા છે. જરખ જે કૂતરા જેવું એનાથી થોડું મોટું હોય. ચિંકારા હરણનો એક પ્રકાર છે. યુરોપીય વરુ, વરુ પણ કૂતરાની જેવું જ હોય. શિયાળ, વરુ, જરખ આ બધા એક સરખા જેવા છે. તમે સર્ચ કરીને પણ જોઈ શકશો. પછી જંગલી બકરીઓ છે, થોડીક વધારે મોટી હોય. અને કાશ્મીરી મૃગ, કાશ્મીરમાં જોવા મળતું હરણ, આ આફ્રિકામાં પણ જોવા મળે છે. પછી દક્ષિણ પૂર્વ એશિયાના જે વન્યજીવો છે, ખાસ કરીને હાથી, ગિબન એટલે વાંદરાની એક જાત છે, તમે સર્ચ કરીને જોઈ શકશો, એ પણ જોવા મળે છે. ભારતના જૈવ વૈવિધ્યમાં કાળા રંગના રીંછ, આપણે અહીંયા ગુજરાતમાં પણ જોવા મળે છે કાળા રીંછ. એક સિંગી ભારતીય ગેંડો, જેને એક સિંગ ઉપર આવેલું હોય, આમ તો મોઢા ઉપર, એ ગેંડો એ ખાસ મહત્વનું પ્રાણી છે. હરણ, વિવિધ પ્રકારના સાપ, આપણે અહીંયા ઘણા બધા જાતના ઝેરી અને બિનઝેરી બંને પ્રકારના સાપો જોવા મળે છે. મુખ્ય પક્ષીઓમાં આપણી પાસે મોર છે, ઘોરાડ જે સૌથી વજનદાર પક્ષી છે, જે આપણે 9માની અંદર પણ આવી ગયેલું. ઘોરાડ, તમે એ પણ એને ઇન્ડિયન બાસ્ટર્ડ પણ કહેવાય છે ઇંગ્લિશમાં સર્ચ કરવું હોય તો. બાજ પક્ષીની પણ આપણે ખબર જ છે. બાજ તરાપ મારી અને પકડી લે છે કોઈ પણ નાના પક્ષી કે માછલીઓને. કલકલિયો, સુરખાબ અને સારસ
હવે તમે આ કલકલિયો ને એ કાબર જેવા પક્ષીઓ હોય છે એ સર્ચ કરી શકશો. આમાં જે આવે એ તમે સર્ચ કરી શકો છો. થોડો સમય લાગશે પણ તમને એની માહિતી પણ મળશે, એના ચિત્રો પણ મળશે, જેથી તમને સમજવું અનુકૂળ પડશે. સુરખાબ જે કાદવ કીચડવાળા ભાગમાં ઈંડા મૂકે છે. સારસ બેલડી હોય, આપણે એમ કહેવાય બેલડી એટલે એ કપલ જોડું હોય સારસ પક્ષીનું. મોટે ભાગે એક મરી જાય તો એની સાથે બીજું પણ એની પાછળ મરી જતું હોય છે. આવી વાતો આપણે સાંભળેલી છે. હિમાલયમાં ઊંચાઈ ઉપર જોવા મળતો હિમદીપડો, દીપડાઓ સામાન્ય આપણા જંગલોમાં પણ જોવા મળે અને હિમાલય ઉપર પણ જોવા મળે. જે ઠંડા પ્રદેશમાં વસતા હોય એને હિમદીપડો કહેવાય છે. ત્યાં જ શીત વનોમાં એટલે કે ઠંડા પ્રદેશના જે જંગલો છે એમાં જોવા મળતું લાલ પાંડા વિશિષ્ટ પ્રાણી છે. લાલ પાંડા વાંસની કુમળી ડાળી ખાય. બાંબુ, વાંસ એટલે બાંબુ, બાંબુની કુમળી એટલે કે કુણી કુણી ડાળીઓ હોય એ ખાય છે. દુનિયામાં વર્તમાન સમયમાં ભારત એક એવો દેશ છે જેમાં વાઘ અને સિંહ એમના કુદરતી આવાસમાં વિચરે છે. આ અતિ મહત્વની વાત છે, યાદ રાખજો કે દુનિયાની અંદર ભારત એક એવો દેશ છે કે જ્યાં વાઘ અને સિંહ બંને છે, પણ કુદરતી આવાસમાં. બાકી ઘણા બધા દેશોમાં વાઘ અને સિંહ બંને એક જગ્યાએ જ છે, પણ એ પ્રાણી સંગ્રહાલય એટલે કે ઝૂની અંદર આવેલા છે. પણ કુદરતી રીતે રહેતા હોય એવો એકમાત્ર દેશ એટલે ભારત. ભારત કરતા હું તો ત્યાં કહું છું કે આપણે અહીંયા હજુ થોડા સમય કે થોડા વર્ષો પહેલા વાઘ પણ જોવા મળતો હતો. છેલ્લે સમાચારમાં પણ આવ્યું હતું ગુજરાતની અંદર પણ વાઘ હતો, પણ એ અત્યારે આપણે નાશપ્રાય અથવા તો અહીંયા લુપ્ત થઈ ગયેલા છે. પણ પહેલાના સમયમાં એવું કહેવાય ગુજરાતમાં વાઘ અને સિંહ બંને હતા. તો ભારત કરતા ગુજરાતમાં પણ હતું, પણ છતાં પણ ભારત જ એક એવો દેશ છે કે જ્યાં સિંહ અને વાઘ કુદરતી રીતે પોતાના આવાસમાં, નિવાસમાં, રહેઠાણમાં ફરતા હોય છે. વિચરવું એટલે ફરવું. બાકી દુનિયાના કોઈ દેશમાં, જ્યાં આફ્રિકાના કેટલાય દેશોમાં સિંહ છે તો ત્યાં વાઘ નથી, અમુક દેશોમાં વાઘ છે તો ત્યાં સિંહ નથી. શિયાળા દરમિયાન રાજસ્થાનમાં કેવલાદેવના રાષ્ટ્રીય ઉદ્યાન, કેવલાદેવ રાષ્ટ્રીય ઉદ્યાન છે, આપણે નકશાનો અભ્યાસ કરશું ત્યારે એ બધું જોશું. પણ રાજસ્થાનમાં કેવલાદેવ રાષ્ટ્રીય ઉદ્યાન છે, ભરતપુર અને ગુજરાતના નળ સરોવર જેવા જળપ્લાવિત વિસ્તારો. જળપ્લાવિત એટલે જ્યાં પાણી ભરાઈ રહેતું હોય, જ્યાં મોટે ભાગે પાણી હોય જમીન ઉપર, એવી જગ્યાઓમાં અસંખ્ય યાયાવર પક્ષીઓ દૂર દૂરથી શિયાળો ગાળવા આવે છે. યાયાવર પક્ષી એટલે જે માઇગ્રેટ પક્ષી કહેવાય છે. એટલે કે જ્યારે એ દેશોની અંદર શિયાળો વધારે હોય, ઠંડી વધારે હોય, ત્યારે એ લોકો અહીંયા આવી જાય છે. એટલે કે પક્ષીઓ આપણે અહીંયા આવી જાય છે. આપણે દર વર્ષે યુરોપ ને એ બાજુથી ઘણા બધા પક્ષીઓ અહીં આવતા હોય છે. જ્યાં ખાસ કરીને પાણી ભરાયેલા હોય, તળાવો હોય, સરોવરો હોય, ત્યાં આવા વિદેશી પક્ષીઓ જેને માઇગ્રેટર બર્ડ કહેવાય છે, માઇગ્રેટ બર્ડ હોય, તો એવા પક્ષીઓ અહીંયા જોવા મળે છે. ઓડિશાના સમુદ્ર કિનારાના રેતીના તટે સમુદ્રી કાચબા ઈંડા મૂકવા આવે છે. ઓડિશાની અંદર સમુદ્રનો જે કિનારો હોય, રેતીના તટે, તટ એટલે કિનારો, ખાસ તો સમુદ્રનો કિનારો છે જ્યાં રેતી હોય, એ રેતીમાં સમુદ્રી કાચબા, સમુદ્રમાં વસતા કાચબા ઈંડા મૂકવા આવે, ઈંડા બહાર મૂકવા આવે છે. ખાડામાં ઈંડા મૂકે છે. રેતીના જે ખાંચા હોય, ખાંચાઓમાં ઈંડા મૂકીને એ ઢાંકી દેતા હોય છે. ભારતીય અજગર અને વિવિધ પ્રકારના સાપ તથા દક્ષિણના ગીચ વર્ષાવનોમાં રાજનાગ જોવા મળે છે. આપણે ભારતની અંદર અજગર તો છે જ, વિવિધ પ્રકારના સાપ પણ છે. દક્ષિણના ગીચ વર્ષાવનો એટલે કે જ્યાં વધારે વરસાદ પડતો હોય એવા જે જંગલો છે એને વર્ષાવન કહેવાય. અહીંયા રાજનાગ જે ઝેરી છે, કોબરા, રાજનાગ, આવા જે ઝેરી સાપો છે એ પણ ત્યાં જોવા મળે છે. લુપ્ત થતું વન્યજીવન. આજે વિશ્વના અસંખ્ય વન્યજીવો વિનાશ થવાના આરે ઉભેલા છે. આરે એટલે હવે એ નજીકના સમયે છે, એના કિનારે કહી શકાય એવું છે કે આજે વિશ્વમાં અસંખ્ય વન્યજીવો નાશ થવાની તૈયારીમાં છે, એમ કહીએ તો પણ ચાલે.
ગત સદીની શરૂઆતમાં વાઘ સમગ્ર ભારતમાં જોવા મળતા હતા. ગત સદીની શરૂઆત એટલે કે જે ગઈ સદી હતી એની શરૂઆત એટલે 1901, 2, 3, 4, 5ની આજુબાજુના સમયમાં કહેવાય છે કે વાઘ આખા ભારતમાં જોવા મળતા હતા. તે સમયગાળામાં ગુજરાતમાં ઈડર, અંબાજી, પંચમહાલ અને ડાંગના જંગલોમાં વાઘ જોવા મળતા હતા. આજે ગુજરાતના જંગલોમાંથી વાઘ સંપૂર્ણપણે નષ્ટ થયા છે. મેં હમણાં જ વાત કરી તમને કે હવે આપણે જોવા મળતા નથી. જો વાઘ જોવા મળતા હોત તો ભારત નહીં પણ એક રાજ્ય, આખા વિશ્વનું એકમાત્ર આપણું રાજ્ય હોત કે જ્યાં સિંહ અને વાઘ બંને જોવા મળે છે. છતાં પણ ભારત દેશ હજુ આવો છે કે વાઘ અને સિંહ ધરાવે છે. તો અહીંયા આપણે ખાસ કરીને ઈડર, અંબાજી, પંચમહાલ અને ડાંગ જે જિલ્લો છે, ડાંગના જે જંગલો છે ત્યાં વાઘ જોવા મળતો હતો. હવે સંપૂર્ણપણે નષ્ટ પામ્યો છે, એટલે કે લુપ્ત થઈ ગયેલો છે. ભારતના જંગલોમાંથી ચિત્તો નષ્ટ થઈ ચૂક્યો છે. હવે ભારતમાં ચિત્તો જોવા નથી મળતો. મને જ્યાં સુધી યાદ છે ત્યાં સુધી લગભગ 1950ની આજુબાજુ, એક્ઝેક્ટ સમય નથી ખબર, પણ 1950ની આજુબાજુમાં આપણે એક ચિત્તો છેલ્લો હતો એનો પણ કોઈ દ્વારા શિકાર કરવામાં આવ્યો અને હવે ભારતની અંદર ચિત્તો છે એ લુપ્ત થઈ ગયેલ છે, કોઈ જગ્યાએ જોવા મળતો નથી. અગાઉ ભારતના જંગલોમાં સહજ જોવા મળતી અનેક પક્ષીઓની જાતિઓ હવે ભાગ્યે જ નજરે પડે છે. પેલા સહજ એટલે એકદમ સહેલાઈથી જોવા મળતા હતા. ઘણા બધા પક્ષીઓ એવા હતા કે ભારતના જંગલોમાં આરામથી સહેલાઈથી જ્યાં જુઓ ત્યાં જોવા મળતા હતા. હવે એવા અનેક પક્ષીઓની જાતિઓ ભાગ્યે જ નજરે પડે છે. એમાં ગીધ, ખાસ કરીને ગીધ છે એ મૃત્યુ પામેલા મરેલા ઢોરને ખાઈને પર્યાવરણને સ્વચ્છ બનાવનારા એક સફાઈ કર્મચારી હતા એમ કહી શકાય. એવા ગીધ, ગુલાબી ગરદનવાળી બતક જેનું ડોક ગુલાબી હોય, સારસ અને ઘુવડ જે જંગલોમાં જોવા મળતા હતા વગેરે ભવિષ્યમાં લુપ્ત થવાની તૈયારીમાં છે. એટલે કે હવે એની સંખ્યા ઘટી રહી છે અને એક સમય એવો આવશે કે કદાચ એ જોવા પણ આપણને નહીં મળે. પૂર્વોત્તરના અરુણાચલ પ્રદેશમાં, પૂર્વોત્તર એટલે પૂર્વ પ્લસ ઉત્તર, પૂર્વ ઉત્તર જે ભાગ છે જ્યાં અરુણાચલ પ્રદેશ આવેલો છે એમાં એક સમયે વ્યાપક પ્રમાણમાં જોવા મળતા મોટા ચિલોત્રા આજે સરળતાથી જોવા મળતા નથી. ચિલોત્રા એક ચટાપટાવાળા એવા પક્ષીઓ હોય છે, એ મોટા પાયે જોવા મળતા હતા, ખૂબ જ જોવા મળતા હતા, એ આજે જોવા નથી મળતા. નદીઓના મીઠા પાણીમાં જોવા મળતા ઘડિયાળ એટલે કે મગરની એક પ્રજાતિ છે અને ગંગેય ડોલ્ફિનના અસ્તિત્વ પર આજે ભારે સંકટ છે. નદીઓના મીઠા પાણીમાં જોવા મળતી મગર, આપણે સામાન્ય મગર તો જોઈ છે, ઘડિયાળ મગર છે, હું હમણાં તમને બતાવું. અને ગંગેય ડોલ્ફિન, ગંગાની અંદર ડોલ્ફિન જે વસતી હતી એના અસ્તિત્વ ઉપર પણ આજે સંકટ એટલે કે જોખમ છે. એને અસ્તિત્વ ટકાવી રાખવું એના માટે મુશ્કેલ છે અત્યારે. એક અહીંયા લાલ પાંડા જે આપણે આગળ આવ્યું હતું એ આ છે, વાંસની કુમળી ડાળી ખાઈ આપણે વાત કરી હતી, એ લાલ પાંડા. આ છે એ ગંગેય ડોલ્ફિન છે, ગંગા નદીમાં જેનો આગળ આપણે અભ્યાસ કરવાનો જ છે, છતાં પણ અત્યારે આપણે જોઈ લઈએ. આ ગંગેય ડોલ્ફિન, આ એક સિંગી ગેંડો છે, એના આગળના ભાગે જો અહીંયા સિંગ આવેલું છે અને સિંગ આપણે ગણી શકીએ. આ એક સિંગી ગેંડો છે. આ ઘડિયાળ મગર છે. જો એનું મોઢું, સામાન્ય મગરનું મોઢું છે ને એ આમ પોળું હોય, આ જે છે ને એ એકદમ જો આમ ચીપિયા જેવું હોય છે અને લાંબુ હોય. તો આ ઘડિયાળ મગર છે. તો આપણે જે વાત કરી ઘડિયાળ એટલે કે મગર અને ગંગેય ડોલ્ફિન જેનું અસ્તિત્વ મુશ્કેલીમાં છે આજે. ઓડિશા, ગુજરાત વગેરે રાજ્યોના સમુદ્ર કિનારે ઈંડા મૂકવા આવતા સમુદ્રી કાચબાઓની સંખ્યામાં સતત ઘટાડો નોંધાયો છે, કારણ કે એના સંખ્યા ઘટી. હમણાં લોકડાઉન દરમિયાન જે પહેલું લોકડાઉન થયેલું ત્યારે ઘણી જગ્યાએથી એવા સમાચારો આવેલા કે સમુદ્રના કિનારે કાચબાઓની સંખ્યા અતિશય વધી ગયેલી હતી.
કારણ કે માણસની અવરજવર બંધ થઈ ગઈ. એનો મતલબ કે માણસને કારણે એ લોકોને મુશ્કેલી થાય છે, સમસ્યા પેદા થાય છે, એટલે એમનો વિનાશ થઈ શકે છે. બીજા કેટલા બધા તમે વિડીયો પણ જોયા હશે, સોશિયલ મીડિયાની અંદર આવતા હતા કે જનાવર કે પશુઓ છે એ કોઈ શહેર કે ગામની અંદર આવી ગયા હોય, જે ભાગ્યે જ ગામમાં કે શહેરમાં આવતા હોય. એ લોકડાઉનને કારણે વિદેશોના પણ હતા, આપણા દેશના પણ હતા. તો અહીંયા ઈંડા મૂકવા માટે સમુદ્રી કાચબાઓ આવતા હોય છે. જો કોઈ દ્વારકાની મુલાકાત લેવા જતા હોય અથવા તો દ્વારકા જતા હોય તો દ્વારકાથી થોડાક દૂર તમે રહો ત્યારે એક કાચબા ઉછેર કેન્દ્ર પણ આવેલું છે. ત્યાં તમે જઈને મુલાકાત લઈ શકો. એ લોકો કાચબાની કેવી રીતે ઉછેર કરે છે, નાના કાચબાઓ હોય, મોટા કાચબાઓ, જ્યારે એનો વિકાસ થાય પછી એને દરિયા કિનારે છોડી દેવામાં આવે છે, એ બધી માહિતી પણ ત્યાં તમને મળી રહે છે. તો જો દ્વારકાની મુલાકાત લેવાની કોઈ દ્વારકાની મુલાકાત લેવા જતું હોય તો આ કાચબા ઉછેર કેન્દ્રની પણ મુલાકાત લેવી, અથવા તો કોઈના આજુબાજુના વિસ્તારમાં પણ હોય તો ત્યાં પણ તે લઈ શકે છે. એક સમયે ગુજરાતની નર્મદા, તાપી, મહી અને સાબરમતી સહિતની નદીઓમાં જોવા મળતી જળ બિલાડી તે ક્ષેત્રોમાં લગભગ લુપ્ત થવાને આરે છે. જળ બિલાડી તમે વોટર કેટ કરીને સર્ચ કરશો તો પણ તમને મળી જશે. એટલે જળ બિલાડી પણ જોવા મળે છે, જે ખાસ કરીને નર્મદા, તાપી, મહી અને સાબરમતી જે પાણીમાં જ રહેતી હોય, પણ એ પણ લુપ્ત થવાના આરે છે. એટલે કે એનું પણ અસ્તિત્વ અત્યારે જોખમમાં છે. આ સ્થિતિ અંગે આપણે ગંભીરતાથી વિચારવાનો સમય પાકી ગયો છે. એટલે કે હવે આપણે આ મુદ્દે વિચારવું પડશે. જો આ વિશે આપણે વિચારશું નહીં તો આ રીતે પ્રાણીઓ છે એ લુપ્ત થતા જશે અને આગલી પેઢીમાં આ પ્રાણીઓ જોવા મળશે નહીં. હવે માત્ર જોવા માટે પ્રાણીઓનું મહત્વ નથી, એ યાદ રાખજો. દરેક સજીવનું આ દુનિયામાં કંઈક ને કંઈક મહત્વ છે જ. ભગવાને એને કંઈક મહત્વ આપીને જ અહીંયા મોકલેલા છે. આપણે કહીએ ને કે બધાનો આ દુનિયામાં કંઈક રોલ છે જ, અને એ રોલ આપણે ભજવવો પડે છે. તો જો એ નાશ પામશે તો આપણા ઉપર પણ આફત કે સંકટ આવશે. વન્ય જીવોના વિનાશના કારણો, કે વન્ય જીવ કોને કારણે નાશ પામેલા છે કે નાશ પામે છે, તો પેલું જંગલ ક્ષેત્રોમાં ઘાસભૂમિ અને જળપ્લાવિત વિસ્તારોમાં થતી માનવીય દખલથી વન્યજીવોના પ્રાકૃતિક આવાસો જોખમાય છે. હમણાં જ આપણે વાત કરી લોકડાઉનની, કે માણસની દખલગીરી ન હોય એટલે આરામથી પશુ પક્ષીઓ રહી શકે છે. જંગલ ક્ષેત્રોને જે ઘાસભૂમિ હોય કે જ્યાં પાણી ભરાઈ રહેતું હોય એવા વિસ્તારો હોય, ત્યાં માણસોની આવા જવાથી પશુ પક્ષીઓ એનાથી દખલગીરી એટલે કે ડિસ્ટર્બ થાય છે. એટલે આવા જેના આવાસો છે, રહેઠાણો છે, એ નાશ પામતા જાય છે. જંગલોનો વિનાશ પ્રાકૃતિક અસંતુલન માટે સૌથી વધારે કારણભૂત છે. પ્રાકૃતિક અસંતુલન પહેલા તો આપણું જે નેચરલ બેલેન્સ છે, કુદરતી રીતે બેલેન્સ હોવું જોઈએ, સંતુલન હોવું જોઈએ, એ ઘટતું જાય છે. કારણ કે જંગલનો વિનાશ થાય છે એટલે પર્યાવરણ છે એ જોખમાય છે, પ્રદૂષિત થાય છે. આપણું જે સંતુલન બધી વસ્તુનું હોવું જોઈએ, વાયુઓનું હોય, પાણી એટલે કે વરસાદનું પણ જોઈએ એટલો જ આવવો જોઈએ, જે સમયે આવવો જોઈએ ત્યારે આવવો જોઈએ, એવું નથી થતું. એનું કારણ કે જંગલો છે એનો નાશ થાય છે. તો આપણે જે પર્યાવરણમાં અસંતુલન પેદા થયેલું છે એનું મેઇન કારણ, મુખ્ય કારણ છે જંગલોનો વિનાશ. કારણ કે જંગલોનો વિનાશ થવાથી બધી સમસ્યાઓ ઉત્પન્ન થયેલી છે. તેની છેવટની અસર વન્યજીવોની સંખ્યામાં ઘટાડો કરે. કારણ કે જંગલ એ વન્યજીવોનું નિવાસસ્થાન છે, રહેઠાણ છે. રહેઠાણ જ નહીં રહે તો એ શું કરશે? એટલે એને કારણે ઘણી વખત એવું બને કે અમુક સજીવો જે જંગલમાં રહેતા હોય ત્યાં જ એને એક ખોરાક મળતો હોય. હવે જંગલ નાશ પામે એટલે એનો ખોરાક પણ નાશ પામતો હોય ઘણી વાર. તો એને કારણે એ વન્યજીવો પણ નાશ પામે છે, એટલે કે એની સંખ્યા ઘટતી જાય છે. વાળ, ખાલ, હાડકા, શિંગડા કે નખ મેળવવા કે શોખથી થતો શિકાર પણ જવાબદાર છે. ઘણીવાર એના વાળ માટે
એના પીછાઓ માટે મેં એક સાંભળેલું છે કે આપણે જે રેકેટનું જે ફૂલ હોય એની અંદર કોઈ પક્ષી હતું, નામ અત્યારે યાદ નથી મને, એ પક્ષીના પીછાઓ રાખવામાં આવે અને એ પીછા જીવતે જીવતા પક્ષીમાંથી ખેંચી કાઢવામાં આવે છે. આ વાત કરવી પણ આપણા માટે અસહ્ય છે. એ પીછા ખેંચી લેવામાં આવે અને ઘણા બધા પીછા ખેંચે ત્યારે પાછા એ પીછા સમતોલનવાળા હોવા જોઈએ, કારણ કે રેકેટનું જે ફૂલ છે એ યોગ્ય દિશામાં ગતિ કરવું જોઈએ, એટલે બધા સરખા હોવા જોઈએ, એનું બેલેન્સ જાળવવું જોઈએ. એવા પીછાઓ બહુ ઓછા મળે, ખેંચી બધા લઈએ પછી એમાંથી ગોતી ગોતીને આવી રીતે એ ફિક્સ કરતા હોય છે. તો વાળ માટે હોય કે આવા પીછા મેં કીધું એ ખાલ, એના ચામડા માટે, કોઈના હાડકા માટે, શિંગડા, ખાસ કરીને હાથી દાંત માટેના દાંત, ગેંડાનું શિંગડા, કોઈના નખ, સિંહના એના નખ છે, ઘણા લોકો સોનામાં મઢાવીને પહેરતા હોય તો એ નખ માટે પણ શિકાર કરવામાં આવે છે. ઘણાને શોખ માટે શિકાર કરવામાં આવે છે. પહેલાના સમયમાં પણ હતો, હજી અમુક જગ્યાએ કોઈને કોઈ આવા શિકાર કરતા હોય છે. અહીંયા શોખ સંતોષવા માટે જે શિકાર કરવામાં આવતો હતો એ દર્શાવવામાં આવે છે. હાથીને, ઘોડાને લઈને જતા હોય અને સામાન્ય જે હરણ જેવા પ્રાણીઓનો શિકાર કરતા હોય, કોઈ હિંસક પ્રાણીઓનો પણ શિકાર કરતા હોય, એ શોખ માટે કરતા, એ પણ આપણને ખબર છે. મનુષ્યના લોભ લાલચથી કરાતું જંગલોનું અતિ દોહન, દોહન એટલે શોષણ, એટલે કે વધુને વધુ જંગલોમાંથી આપણે લઈ લેવું, ઉપયોગ કરી લેવો લોભ અને લાલચથી. કારણ કે મેં પહેલાં કીધું હતું કે માણસ છે એમાં હું પણ આવી જાઉં, તમે બધા આવી જાય. માણસ ખૂબ જ સ્વાર્થી છે, કારણ કે પોતાનું જ સારું ઈચ્છે છે, એટલે પોતાને જો લાભ થાય તો ભલે બાકી નુકસાન થતું હોય એ કરશે. એટલે અતિ દોહન, અતિશય એમાંથી લઈ લેવું. એ પછી વન્ય પેદાશો હોય, ખનિજો હોય, કોઈ પણ હોય, પછી સડકો બનાવવાની હોય, બહુહેતુક યોજનાઓ એટલે કે ડેમનું નિર્માણ કરવાનું હોય, ખનિજ ખનન એટલે કે ખનન એટલે ખોદકામ, ખનિજો ખોદી કાઢવા હોય, નવી વસાહતો એટલે કે નવા રહેઠાણો કે બનાવવાનું હોય, કે શહેરોનું વિસ્તરણ કરવાનું હોય. કારણ કે દિવસે ને દિવસે વસ્તી છે એ શહેરો તરફ આવે છે, જેને કારણે શહેરો મોટા થતા જાય છે. જેથી વિસ્તરવું એટલે એને મોટા કરવા, ફેલાવવા, કારણ કે રહેવાની જગ્યાઓ તો એના માટે બનાવવી પડશે ને. તો એને કારણે પણ વન્યજીવોને નિર્વાસિત કરે છે, કારણ કે એ તમારે ખાણો ખોદવી હોય તો પણ એ જગ્યા ખોદાઈ જશે, એટલે જ્યાં રહેતા પશુ પક્ષીઓને મુશ્કેલી થશે રહેવાની. નવા મકાનો બનાવવા હોય, સડક માર્ગ બનાવવો હોય, ડેમ બનાવવા હોય, તો ત્યાંથી જે પશુ પક્ષીઓ રહેતા હોય એને સ્થળાંતર કરવું પડે છે. અને આવા સ્થળાંતરને કારણે એ લોકોનો નાશ થતો હોય છે. ઘાસચારો, બળતણ કે પશુ ચરાણ માટે જંગલો પર દબાણ વધી રહ્યું છે, કારણ કે ઘાસચારો જંગલમાંથી, બળતણ એમાંથી મેળવવાના, પશુઓને ચારવાના એમાં, તો જંગલોમાં ઉપર વધારે દબાણ છે. એટલે કે જંગલો ઉપર આપણે બહુ વધારે આધાર રાખી રહ્યા છીએ. અત્યારે જંગલોની આગ અનેક પ્રજાતિને ભરખી જાય છે, કારણ કે ઘણી વખત એવું બને, આપણે કીધું દાવાનળ થાય, ઓસ્ટ્રેલિયાનું આપણે ઉદાહરણ જોયું કે ઘણા બધા પ્રાણીઓ, પ્રજાતિઓ એની છે એ મૃત્યુ પામે છે. આ આગ જો બચ્ચા ઉછેરવાની કે ઈંડા સેવવાના ગાળામાં લાગે ત્યારે વન્ય પ્રાણીઓની સંખ્યા ઉપર ઘણી મોટી નકારાત્મક અસરો થાય. કારણ કે બચ્ચા ઉછેરવાના હોય અથવા ઈંડા સેવવાના હોય, ઈંડામાંથી હજી બચ્ચા આવવાના હોય, એ સમયે આગ લાગે તો જે મોટા પ્રાણી છે એ તો મરશે, સાથે જે નવા જન્મેલા કે નવા ઈંડાઓ છે એ પણ નાશ પામશે. એટલે પ્રાણીઓની સંખ્યા ખૂબ જ ઓછી થઈ જશે. મોટા છે એ તો મૃત્યુ પામવાના જ છે આને આગને કારણે, પણ સાથે સાથે ઈંડા અને નાના નાના બચ્ચાઓ છે એ પણ ખતમ થઈ જશે, જેને કારણે એની સંખ્યામાં ખૂબ જ વધારે ઘટાડો થઈ જશે. પોતાના કુદરતી નિવાસ નષ્ટ થવાથી બેઘર બની વન્ય ક્ષેત્રમાંથી બહાર આવી ગયેલા પ્રાણીઓ માનવી સાથેની અથડામણોમાં ક્યારેક જીવ ગુમાવે છે. કારણ કે જંગલમાં જેનો વસવાટ હતો એ નાશ પામ્યો, કારણ કે જંગલ ઘટ્યા એટલે ઘર વગરના થઈ ગયા. આવા પ્રાણી જ્યારે બહાર આવે એટલે આપણી સાથે અથડામણ થશે, આપણી સામે આવશે, આપણે એને હેરાન પરેશાન કરીએ છીએ, ક્યારેક મારી નાખીએ છીએ, એવું પણ બની શકે. માટે આમ પણ એનો નાશ થાય છે, જીવ ગુમાવે છે. પ્રાણી જ ઔષધિઓ કે સુગંધી દ્રવ્યો મેળવવા કરાતો શિકાર તે પ્રજાતિને વિલુપ્તિના આરે લાવી દે છે. પ્રાણી જ ઔષધિ એટલે પ્રાણીઓમાંથી મળતી ઔષધિઓ કે સુગંધી દ્રવ્યો
ખાસ કરીને આપણે ખબર છે કે હરણની નાભીમાંથી એટલે કે એની નાભી જે હોય એમાંથી સુવાસિત સુગંધી પદાર્થ કસ્તુરી, જે કસ્તુરી મૃગમાંથી મળે. બીજી અન્ય કોઈ ઔષધિ તરીકે પ્રાણીઓનો ઉપયોગ થતો હોય તો એના માટે શિકાર કરી અને આપણે એની સંખ્યાને ઘટાડી દઈએ છીએ, વિલુપ્ત કરી દઈએ છીએ, લુપ્ત કરી દઈએ છીએ. હવે આપણે આટલું જાણવું ગમશે. એમાં લાલ પાંડા ભારતમાં પૂર્વ હિમાલયના શીત વનોમાં જોવા મળે. શીત એટલે ઠંડા જે પ્રદેશ છે એમાં આવેલા જે જંગલો છે એની અંદર આ લાલ પાંડા જોવા મળે છે. એકદમ નાનું પ્રાણી છે. તેનો ખોરાક વાંસની કૂંપણો હોય. કૂંપણ એટલે નાનો ફૂટેલો વાંસ. વાંસ હજી જે ઉગતો હોય નવો એની ડાળીઓ એ ખાય. બીજું ઈંડા ખાય, નાના એટલે નાના ઈંડા, નાના નાના પક્ષીઓ ખાય, જંતુઓ વગેરે એનો ખોરાક છે. તે દિવસ દરમિયાન ઓછું સક્રિય રહે છે. એટલે કે રાતના જ મોટે ભાગે શિકાર કરવા માટે નીકળે, દિવસના મોટા ભાગે આરામ કરે છે. ભારત ઉપરાંત ચીન, નેપાળ, ભૂતાન, મ્યાનમારમાં તેની વસ્તી છે. એટલે કે ભારતમાં તો લાલ પાંડા છે, એ ઉપરાંત ચીનમાં એટલે કે આપણી આજુબાજુના નેપાળ, ભૂતાન અને મ્યાનમાર એટલે કે બર્મા એમાં પણ આની વસ્તી જોવા મળે છે. હવે આપણે વન્યજીવ સંરક્ષણ માટેના જે ઉપાયો છે એ નેક્સ્ટ પાર્ટમાં જોશું. મેં તમને કીધું એમ લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરજો અને અન્ય મિત્રોને પણ કરાવજો.